નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક માય ચેનલ. આપ સૌનું ફરી વખત તહે દિલથી હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ની અંદર એક ટોપિકની શરૂઆત કરેલી હતી, જે પોઈન્ટ આપણા માટે અધૂરો હતો. એ જ પોઈન્ટને આજે આપણે આગળ વધારશું. પણ આગળ વધારતા પહેલાં જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવા વિડીયો માટેની નોટિફિકેશન તમને મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 જેમાં આપણું રનિંગ ચેપ્ટર હતું પ્રિન્સિપલ્સ ઓફ ઇનહેરિટન્સ એન્ડ વેરિએશન, એટલે કે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, જેમાં આપણે એક ટોપિકની શરૂઆત કરી ગયા અને ટોપિક હતો આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ. પોઈન્ટ ત્યાંથી જ હું શરૂ કરું છું કે આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ એટલે કે આનુવંશિકતા માટે રંગસૂત્ર એ જવાબદાર છે. પ્રીવિયસ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા કે મેન્ડલનું કાર્ય એ ઘણા વર્ષો સુધી શા માટે અજાણ રહ્યું. ઉપરાંત આપણે બીજા પોઈન્ટની પણ ચર્ચા કરી ગયા, જેની અંદર આપણે દર્શાવેલું હતું કે જેમ જનીન એ મેન્ડલ દ્વારા દર્શાવવામાં આવેલું હતું કે જનીન એ આનુવંશિકતા માટે જવાબદાર છે, એમ હવે આપણે એ પણ કહી શકીએ કે ખાસ કરીને રંગસૂત્ર એ આનુવંશિકતા માટે જવાબદાર છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આપણે જે પોઈન્ટની શરૂઆત કરેલી હતી એ પોઈન્ટની શરૂઆતથી અહીંયા આપણે જોઈએ કે 1902માં બે વૈજ્ઞાનિકો દ્વારા વાલ્ટર સટન અને થિયોડોર બોવેરી વાલ્ટર સટન અને થિયોડોર બોવેરી દ્વારા એક વાત રજૂ કરવામાં આવ્યો, જેમાં એને દર્શાવ્યું કે હા, રંગસૂત્રની જે કંઈ પણ ક્રિયા છે એ જનીનને મળતી આવે છે. એને ત્યાં દર્શાવ્યું કે હા, રંગસૂત્ર એ પણ જોડમાં હોય, જ્યારે જનીન એ પણ જોડમાં હોય છે. ઉપરાંત એને દર્શાવ્યું કે જ્યારે તમે કોષ વિભાજનની ક્રિયા જુઓ છો ત્યારે એમાં થતી બે ઘટના, સમવિભાજન, અર્ધીકરણ, એ પણ રંગસૂત્ર આધારિત ક્રિયા તરીકે જ લઈ શકાય. ઉપરાંત એને દર્શાવ્યું કે રંગસૂત્ર અને જનીન એ બંનેની સરખામણી કરીએ તો રંગસૂત્રનો વ્યવહાર એ જનીનના વ્યવહારને મળતો આવે છે. આ તમામ બાબતો એ આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર જોઈ ગયા. પણ એ બાબતને લઈને હવે આપણે જો ટોપિકની શરૂઆત કરીએ તો કે રંગસૂત્ર કઈ રીતે આનુવંશિકતા માટે જવાબદાર છે, તો એના માટે કોષ વિભાજનની જે બે અવસ્થા છે વિદ્યાર્થી મિત્રો, એક છે સમવિભાજન અને બીજું છે અર્ધીકરણ. આ અવસ્થાઓને આપણે જોવી પડે, જેથી આપણે આ પોઈન્ટને સરળતાથી સમજી શકીએ. તો ખાસ ધ્યાન રાખજો, આ પોઈન્ટ આપણા માટે ખૂબ જ અગત્યનો છે. ઇવન ગુજરાત બોર્ડની પરીક્ષા માટે પણ, નીટ માટે તો છે જ, પણ ગુજરાત બોર્ડની એક્ઝામ માટે પણ આ પોઈન્ટ એ એટલો જ અગત્યનો છે. એટલે ખાસ છેક સુધી આ વિડીયો જોજો અને જરૂર જણાય ત્યાં ખાસ કરીને પોઈન્ટ ટીક માર્ક એ કરતા રહેજો. આ પોઈન્ટ જેમ વધારે તમે રિપીટ કરશો એમ તમને વધુ આ પોઈન્ટ વિશેનો ખ્યાલ એ મળતો રહેશે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, આપણે અહીંયા એ બાબત દર્શાવીએ
કે અહીંયા કોઈ એક સજીવની અંદર જે રંગસૂત્રની ક્રિયા છે, એ સજીવની અંદર આવેલ જે રંગસૂત્ર છે એમાં કંઈક આવી ક્રિયા એ જોવા મળે. એટલે કે સજીવ એ 2n છે, સજીવ એ 2n છે અને એની અંદર બે રંગસૂત્રિકા છે, એટલે કે અંદર જોવા મળતી ક્રિયા એ 2c ની હશે, 2 ક્રોમેટિન ક્રિયા, 2 ક્રોમેટિન ક્રિયા એ જોવા મળશે. આ જે તબક્કો છે વિદ્યાર્થી મિત્રો એ જીવન તબક્કો છે. ધોરણ 11 માં તમે ભણી ગયા કે આંતરાવસ્થાની જ્યારે શરૂઆત થાય કોષ વિભાજનમાં ત્યારે જીવન SG2 તબક્કો એ જોવા મળે અને જીવન તબક્કામાં કંઈક આવી ક્રિયા એ જોવા મળતી હોય છે. જેમ જેમ પ્રક્રિયાને આગળ વધારતા જશો એમ ખાસ કરીને અહીંયા તમે જોઈ શકશો કે આ જે 2C ની ક્રિયા છે એ હવે 4C માં પરિણમશે. એટલે આ ક્રિયા એ કંઈક આવી રીતના જોવા મળશે. આ 1, આ 2, આ 3 અને આ 4 કુલ હવે રંગસૂત્રિકા એ વિદ્યાર્થી મિત્રો કેટલી જોવા મળશે તો કે 4. એટલે કે અહીંયા આપણે એ બાબત એ દર્શાવી શકશું કે ખાસ કરીને જે સજીવ તો 2n જ છે પણ 2c ની જે ક્રિયા હતી એ કેમાં ફેરવાઈ ગઈ 4c માં. 2c ની જે ક્રિયા હતી 4c માં, એટલે 4 ક્રોમેટિન ક્રિયા. અને આ જે તબક્કો થશે વિદ્યાર્થી મિત્રો એ તબક્કો થશે G2, ગ્રોથ પીરિયડ જેને આપણે કહીએ, એટલે કે વૃદ્ધિ તબક્કો એ કહી શકીએ. તો અહીંયા આપણે એ બાબત દર્શાવી કે જે 2c ક્રિયા હતી 4c ક્રિયામાં ફેરવાઈ ગઈ. પણ હજી આ પ્રક્રિયાને તમે આગળ વધારશો વિદ્યાર્થી મિત્રો અને હવે જ્યારે અર્ધીકરણની અંદર આ ક્રિયા પ્રવેશશે, અર્ધીકરણ 1 માં આ ક્રિયા એ પ્રવેશશે, એટલે અર્ધીકરણ 1 ની અંદર આવેલી ભાજનોત્તરા અવસ્થા દરમિયાન આ જે રંગસૂત્રિકાઓ છે સ્પષ્ટ રંગસૂત્રમાં પરિણમશે અને એ મધ્ય અવસ્થામાં ગોઠવાશે. કઈ ક્રિયા એ તમને આવી જોવા મળશે, કંઈક ભાગ એ તમે આ રીતના એ જોઈ શકશો. આ પોઈન્ટ ધ્યાન રાખતા જજો. અહીંયા એ બાબત હું દર્શાવું છું કે અર્ધીકરણ 1 ની ભાજનોત્તરા અવસ્થા દરમિયાન જોવા જઈએ તો આ જે રંગસૂત્રિકાઓ છે એ આવી રીતના સ્પષ્ટ એક રંગસૂત્ર ધરાવશે, એક સંપૂર્ણ રંગસૂત્ર માં પરિણમશે. આ સંપૂર્ણ રંગસૂત્ર થયું કારણ કે આ તરફ 2C આ તરફ 2C, એટલે એક સંપૂર્ણ 4C ની ક્રિયા એ જોવા મળશે. એવી જ રીતના વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આપણે દર્શાવીએ કે ખાસ કરીને કંઈક આવી ક્રિયા એ જોવા મળશે. અહીંયા પણ આપણે દર્શાવી શકશું કે આવી રીતના રંગસૂત્ર એ જોવા મળતા હશે. શું થયું, જે છૂટાછવાયા રંગસૂત્ર હતા મીન્સ રંગસૂત્રિકા સ્વરૂપે હતા એ અંતે સંપૂર્ણ રંગસૂત્રમાં ફેરવાઈ જશે અને એની મધ્ય અવસ્થાએ આવી જશે. મધ્ય અવસ્થા એટલે કે વચ્ચેના ભાગે એ આવી જશે અને વચ્ચેના ભાગે વિદ્યાર્થી મિત્રો આવશે એટલે અહીંયાથી ખાસ કરીને ત્રાક તંતુઓનું નિર્માણ થશે. અહીંયાથી જે નિર્માણ થતી ક્રિયા છે એ દ્વિધ્રુવ્ય ત્રાકનું નિર્માણ હશે. વિદ્યાર્થી મિત્રો નિર્માણ કેનું, દ્વિધ્રુવ્ય ત્રાકનું નિર્માણ એ જોવા મળશે. અને આ અવસ્થાને હજી તમે આગળ વધારશો, અવસ્થા જેમ જેમ આગળ વધતી જશે એમ એમ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે એ બાબત દર્શાવી શકશો કે ખાસ કરીને હવે એની ઉપર અર્ધીકરણ 2 ની ભાજનોત્તરા અવસ્થા લાગુ પડશે. હું અહીંયા દર્શાવું છું કે હવે અર્ધીકરણ 2 ની
ભાજનોત્તરા અવસ્થા એ લાગુ પડશે અને અર્ધીકરણ બે બીજું કોઈ નથી, સમવિભાજન જ છે એટલે બે ભાગમાં એનું વિભાજન થઈ જશે. એટલે અહીંયા જે જોવા મળતી ક્રિયા છે કંઈક આવી રીતના એ તમે જોઈ શકશો કે આ બે ભાગમાં વિભાજન એ થતું જોવા મળશે. બે ભાગમાં વિભાજન એ થતું જોવા મળશે અને એ ક્રિયા એ આવી રીતના એક છૂટી છવાઈ રંગસૂત્રિકામાં ફરી વખત પરિણમશે કે આવી રીતના એક છૂટી છવાઈ રંગસૂત્રિકામાં એ પરિણમે છે. રંગસૂત્રમાં નહીં, રંગસૂત્રિકામાં. ધ્યાન રાખજો, રંગસૂત્રમાં નહીં, રંગસૂત્રિકામાં એ પરિણમશે. અહીંયા પણ કંઈક આવી જ ક્રિયા થશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે કહી શકીએ કે હા, જે ક્રિયા 4Cની હતી એ હવે ફરી વખત 2Cમાં ફેરવાઈ ગઈ. બે જ ક્રિયા એ જોવા મળી. ખ્યાલ આવે ને? બે ક્રોમેટિનની જ ક્રિયા એ જોવા મળશે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા એ બાબત દર્શાવી શકશું કે જે 2Cની ક્રિયા હતી બરાબર એ 4Cમાં ફેરવાયેલી હતી અને એ જ 4Cની ક્રિયા એ ફરી વખત 2Cમાં પરિણમશે. આ 2Cની ક્રિયા એ જોવા મળશે અને હજી એની ઉપર સમવિભાજનની ક્રિયા એ લાગુ પડશે. એટલે કે બેમાંથી કુલ 4 કોષ એ પ્રાપ્ત થશે, જેની અંદર ખાસ કરીને બેની અંદર આપણે જોવા જશું તો કંઈક આવી ક્રિયા એ જોવા મળશે કે હવે જે 4 છે એની જગ્યાએ અંદરની તરફ જોવા મળતી ક્રિયા એ કંઈક આવી રીતના જશે બે સ્વરૂપે. આ 1 અને આ 2. બીજી બે આમાં આવશે, આ 1 આ 2, આ 1 આ 2. કુલ જે 4 એક ભાગમાં હતી એ હવે ડિવાઈડ થઈ ગઈ, વિભાજિત થઈ ગઈ અને બે માં એ પરિણમે. જે ઉપરની ક્રિયા હતી એ જ ફરી વખત અહીંયા એ પરિણમશે. આ ખાસ ધ્યાન રાખજો. એવી જ રીતના અહીંયા પણ આ 1 અને અહીંયા આ 2, એવી જ રીતના અહીંયા આ 1 અને આ 2. તો હવે અહીંયા ખાસ કરીને જે જન્યુઓનું નિર્માણ થશે વિદ્યાર્થી મિત્રો, જે જન્યુઓ નિર્માણ પામશે એ જન્યુઓ હંમેશા એકકીય સ્વરૂપે જોવા મળશે. જે 2Nની ક્રિયા હતી એ અંતે એકકીય સ્વરૂપમાં ફેરવાયેલી જોવા મળશે. કમ્પ્લીટ અહીંયા સુધી. તો આ જે પોઈન્ટ હતો જેને આપણે આ રીતના દર્શાવી શકીએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા લખાણની ક્રિયા જોવા જઈએ તો આપણે દર્શાવી શકશું કે અર્ધીકરણ 1 ની ભાજનોત્તરા અવસ્થા દરમિયાન અર્ધીકરણ 1 ની ભાજનોત્તરા અવસ્થામાં એટલે અર્ધીકરણ 1 ની ભાજનોત્તરા અવસ્થામાં શું જોવા મળ્યું? જે જોવા મળ્યું એ જ અહીંયા લખવાનું છે કે ભાજનોત્તરા અવસ્થામાં રંગસૂત્રની બે જોડ, રંગસૂત્રની બે જોડ છે, એક જોડ અને આ બીજી જોડ. રંગસૂત્રની જે બે જોડ છે એ તમને જોવા મળે છે. એ ઉપરાંત એ મધ્ય અવસ્થામાં છે, મધ્ય અવસ્થાની પટ્ટિકા પર, પટ્ટિકા મીન્સ ત્રાક તંતુઓ પર, મધ્યાવસ્થા પટ્ટિકા પર. અને આપણે લખશું કે મધ્યાવસ્થા પટ્ટિકા પર, મધ્યાવસ્થા પટ્ટિકા પર એકબીજાથી સ્વતંત્ર રીતે એ ખાસ કરીને વિશ્લેષણ અથવા સુરેખન અથવા સરેખિત એ પામે છે. મધ્ય અવસ્થા પટ્ટિકા પર એકબીજાથી સ્વતંત્ર સરેખિત એ થાય છે. આ રીતના લખવું તો પણ ચાલે, બરાબર, કે મધ્ય અવસ્થામાં એ એકબીજાથી સ્વતંત્ર રહે છે. જો તમે જોઈ શકશો
કે એકબીજાથી સ્વતંત્ર રહી અને સંરેખિત એ થતી જોવા મળે છે. ખાસ કરીને જો સંભાવનાની દ્રષ્ટિએ જોવા જઈએ સંભાવ્યાની જે ક્રિયા છે અથવા સંભાવના દર્શાવ્યા પ્રમાણે જો જોવા જઈએ તો સંભાવનાની દ્રષ્ટિએ આ પોઈન્ટ શું કહેવા માંગે છે? તો કે સંભાવનાની દ્રષ્ટિએ અહીંયા શક્યતા બે રહેશે અને બે શક્યતા એ કઈ છે આ પોઈન્ટ પણ સમજજો ખાસ કે શક્યતાઓ બે કઈ રહેલી છે તો એ જોઈએ. પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો કે બે શક્યતાઓ છે. એક શક્યતા એક છે અને બીજું શક્યતા બે છે. બે શક્યતા એ તમને જોવા મળશે અને બે શક્યતામાં ડિફરન્ટ શું છે, તફાવત એ શું જોવા મળે છે આ પોઈન્ટ ખાસ સમજો. આને લઈને જ છે તમે હવે સમજી શકશો. તો કે શક્યતા એકમાં જે લાંબુ છે એ નારંગી છે, જે લાંબુ છે એ નારંગી, લાંબુ છે એ નારંગી અને જે ટૂંકું છે એ લીલું, જે ટૂંકું છે એ લીલું. એવી જ રીતના બીજા પોઈન્ટમાં ફરી આપણે જોઈએ કે અહીંયા જે લાંબુ છે એ છે પીળું અને અહીંયા જે ટૂંકું છે એ છે લાલ. લાંબુ નારંગી, ટૂંકું લીલું, એવી જ રીતના લાંબુ પીળું અને ટૂંકું લાલ. આ પહેલી શક્યતા થઈ વિદ્યાર્થી મિત્રો. હું પોઈન્ટ સમજાવીશ એટલે તમને એ પોઈન્ટ ક્લિયર થઈ જશે અને એનસીઈઆરટીની બુકમાં આપેલી છે. શક્યતા બેમાં ડિફરન્સ શું છે? તો કે શક્યતા બેમાં જોવા જઈએ તો ખાસ કરીને અહીંયા આપણે દર્શાવી શકશું કે જે લાંબુ છે એ તો નારંગી જ છે, પણ અહીંયા જે ટૂંકું છે એ ટૂંકું એ લાલ હશે. ડિફરન્સ શું થઈ ગયો? લીલાની જગ્યા લાલ થઈ ગયો. એવી જ રીતના અહીંયા જે લાંબુ છે એ પીળું છે અને અહીંયા જે ટૂંકું છે એ લીલું છે. થોડો થોડો ફેરફાર એ જોવા મળેલો છે. એને અનુસરીને જો અહીંયા આપણે જોવા જઈએ એક સંપૂર્ણ ક્રિયા આવી રીતના, એક સંપૂર્ણ ક્રિયા એ આવી રીતના જોવા જઈએ તો આપણે દર્શાવી શકીએ કે ઉપર બે લાંબી ક્રિયા, ઉપર બે લાંબી ક્રિયા એકેની તો કે નારંગીની, ઉપર બે લાંબી ક્રિયા એકેની તો કે નારંગીની અને નીચે બે ટૂંકી ક્રિયા, બે ટૂંકી ક્રિયા એકેની તો કે બે ટૂંકી ક્રિયા એ લીલાની. એવી જ રીતના અહીંયા લાંબુ પીળું એટલે કે અહીંયા ફરી વખત આ જે લાંબુ છે એ પીળું છે અને જે ટૂંકું છે એ લાલ છે, એટલે કે આ ટૂંકી ક્રિયા એ લાલની છે. પોઈન્ટ એટલો ક્લિયર તમારો? એવી જ રીતના સામેની પ્રક્રિયામાં જોવા જઈએ તો ત્યાં આપણે દર્શાવી શકશું કે જે લાંબુ છે એ નારંગી છે અને જે ટૂંકું છે એ લાલ છે. એવી જ રીતના જે લાંબુ છે એ પીળું છે, લાંબુ છે એ પીળું છે અને જે ટૂંકું છે એ લીલું છે. જે થોડો ઘણો ફેરફાર એ જોવા મળ્યો વિદ્યાર્થી મિત્રો, કે
થોડો ઘણો ફેરફાર એ થતો જોવા મળે છે. હવે આને અનુસરીને ખાસ કરીને અર્ધીકરણ બેની ભાજનોત્તર અવસ્થાની જે ક્રિયા લઈએ તો અહીંયા આપણે એને આવી રીતના બે ભાગમાં વિભાજિત કરી શકીએ અને બે ભાગમાં વિભાજિત કરીએ અને અહીંયા આપણે બે ભાગ આવી રીતના એ દર્શાવીએ કે અર્ધીકરણ બેની ભાજનોત્તર અવસ્થા જોવા જઈએ તો જે સમવિભાજન થાય એકમાંથી બે બને. એવી જ રીતના અહીંયા પણ આપણે જોવા જશું તો આવી રીતના એકમાંથી બે એ જોવા મળશે. એકમાંથી બે એ જોવા મળશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો દર્શાવીએ તો અહીં કંઈક આવી ક્રિયા થશે કે અહીંયા એક નારંગી આવી રીતના નારંગી અને સામેની જે ક્રિયા લે તો કે એની સામે લીલી ક્રિયા છે. નારંગી સામે લીલી ક્રિયા. એવી જ રીતના અહીંયા આ પીળા સામે લાલ ક્રિયા થઈ ગયું. હવે અહીંયા જોવા જઈએ તો ફરી વખત એ જ આવશે આ નારંગી, પણ નારંગી સાથે અહીંયા લાલ ક્રિયા છે અને પીળા સાથે અહીંયા લીલી ક્રિયા છે. આ રંગસૂત્ર દર્શાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તમને કદાચ એવું થતું હશે કે સાહેબ આ કઈ ક્રિયા દર્શાવી, તો કે રંગસૂત્રની ક્રિયા. હું ફરી એકવાર રિપીટ કરું છું કે ખાસ કરીને આ ભાગ ને અહીંયા લીધેલો છે અને આ ભાગ ને અહીંયા લીધેલો છે. એવી જ રીતના આ જે ભાગ છે એને અહીંયા લીધેલો છે અને આ ભાગ છે એને અહીંયા. હવે જ્યારે શક્યતાઓને આગળ વધારીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે દર્શાવી શકીએ કે આ એકમાંથી ફરી બે, આ એકમાંથી ફરી બે, આ એકમાંથી ફરી બે અને આ એકમાંથી ફરી બે, એટલે કુલ 8 ક્રિયા એ જોવા મળશે. આ એક, આ બે, આ ત્રણ, આ ચાર, આ 5, 6, 7 અને 8, કુલ 8 ક્રિયા પ્રાપ્ત થશે. હવે એમાં ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે આ કઈ રીતના છે. તો કે આ ક્રિયા જુઓ તો કે નારંગી, એટલે કે આવી રીતના હશે. આ નારંગી અને નારંગી સાથે તો કે નારંગી સાથે જોવા મળતી ક્રિયા એકેની લીલાની. આ આટલો ભાગ અહીંયા આવી ગયો, આ બીજો ભાગ અહીંયા આવશે. એટલે ફરી વખત અહીંયા નારંગી અને એની સામે લીલું. હવે આની વાત કરીએ તો હવે તમે દર્શાવો. અહીં શું આવશે? લાંબુ છે પીળું અને ટૂંકું છે એ લાલ. અહીંયા પણ એ જ આવશે. લાંબુ છે એ પીળું અને ટૂંકું છે એ લાલ. હજી આગળ વધીએ તો અહીંયા આવશે લાંબુ છે એ નારંગી અને ટૂંકું છે એ લાલ. બીજો ભાગ તો કે લાંબુ છે એ નારંગી અને ટૂંકું છે એ લાલ. અહીંયા જોવા જઈએ તો લાંબુ છે એ પીળું અને ટૂંકું છે એ લીલું. અહીંયા પણ એ થશે લાંબુ છે એ પીળું અને ટૂંકું છે એ લીલું. આ જે જન્યુઓ ઉત્પન્ન થયા વિદ્યાર્થી મિત્રો, જે એન સ્વરૂપના હશે, આ જ છે અર્ધીકરણની આ જ ક્રિયા મેં અહીંયા દર્શાવેલી છે. ખ્યાલ આવે ને? અને આ જે પ્રયોગ કરેલો હતો એ સટન અને બોવેરીએ કરેલો હતો. સટન અને બોવેરીએ આ ક્રિયા એ દર્શાવેલી હતી. એને દર્શાવ્યું કે હા રંગસૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, આ ધ્યાન રાખજો, રંગસૂત્ર છે એ પોતાની રીતે મુક્ત રીતે વિશ્લેષણ પામે છે. જ્યારે એને જોડમાં ગોઠવીએ, રંગસૂત્રને જોડમાં ગોઠવીએ અને અલગ રીતે જો એનું વિશ્લેષણ કરાવવામાં આવે, પોઈન્ટને ક્લિયર રાખજો,
જો રંગસૂત્રને જોડમાં ગોઠવીએ, એટલે કે રંગસૂત્રની જોડી બનાવી અને એનું અલગ વિશ્લેષણ કરવામાં આવે તો અલગ વિશ્લેષણ કરતા રંગસૂત્ર તો છૂટા પડે, પણ એની સાથે સાથે કારકોનું પણ વિશ્લેષણ થતું જોવા મળે છે. તો અહીંયા એ પોઈન્ટ એ આપણે દર્શાવશું કે સટન અને બોવેરીના તર્ક મુજબ, સટન અને બોવેરીના તર્ક મુજબ એનું તર્ક શું હતું? તો કે રંગસૂત્રની જોડી બનાવી અને અલગ વિશ્લેષણ પામવું. રંગસૂત્રની જોડી બનાવી અને અલગ વિશ્લેષણ પામવું, જેથી તેની સાથે રહેલા કારકોનું પણ વિશ્લેષણ થાય છે. તેની સાથે રહેલા કારકોનું પણ વિશ્લેષણ એ થતું જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, એકદમ ઇઝી પોઈન્ટ છે કે રંગસૂત્રની જોડ બનાવી એને અલગ રીતે જો વિશ્લેષણ કરવામાં આવે તો એની સાથે કારકોનું પણ વિશ્લેષણ થતું જોવા મળે છે. આ દર્શાવે છે કે રંગસૂત્ર એ મુક્ત રીતે વિશ્લેષણ પામે. અહીંયા મેન્ડલનો ત્રીજો નિયમ લાગુ પડે, મુક્ત વહેંચણીનો. પોઈન્ટ બહુ અગત્યનો છે કે આ જે ક્રિયા દર્શાવી એમાં પણ મેન્ડલ દ્વારા રજૂ કરવામાં આવેલ જે મુક્ત વિશ્લેષણનો નિયમ છે, ત્રીજો નિયમ, અહીંયા લાગુ પડતો જોવા મળે છે. મેન્ડલ એ બાબતે સાચો હતો કે કારકો એ મુક્ત રીતે વિશ્લેષણ પામે છે. ખાલી કારકો જ નહીં, રંગસૂત્ર પણ મુક્ત રીતે વિશ્લેષણ પામે છે. કારણ કે રંગસૂત્ર જો મુક્ત રીતે વિશ્લેષણ પામે તો રંગસૂત્રના સમજા સ્થાન ઉપર જ જનીન આવેલ હોય, કારક આવેલ હોય, એ પણ વિશ્લેષણ પામવાનું જ છે. સમજાય છે મારી વાત? એટલે અહીંયા આપણે એ બાબત દર્શાવી શકીએ કે રંગસૂત્રના વિશ્લેષણે મેન્ડલના સિદ્ધાંતો સાથે જોડતા તેને આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ એ કહે છે. આ પોઈન્ટ આપણો ક્લિયર થયો. નામ શું કામ આપ્યું? આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ. કારણ કે મેન્ડલના જે સિદ્ધાંતોનો ઉપયોગ થયો એ આનુવંશિકતાને લઈને હતો, અને સટન અને બોવેરીએ જે ક્રિયા કરી એ રંગસૂત્રને લઈને હતી. બેનું મિશ્રણ થયું કે એક બાજુ રંગસૂત્રના વિશ્લેષણ અને બીજી બાજુ મેન્ડલના સિદ્ધાંતો, બે એકબીજા ઉપર કાર્યરત છે, બંને એકબીજા સાથે સંકળાયેલ છે, જેને લઈને આપણે કહી શકીએ કે હા, હવે જે ક્રિયા એ જોવા મળી, જેને આપણે આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ એ કહી શકીએ. કમ્પ્લીટ. તો આ પોઈન્ટ એ ક્લિયર થયો. હવે થોડુંક આગળ વધીએ અને જોઈએ જનીન અને રંગસૂત્રની સરખામણી. હું પોઈન્ટની શરૂઆત અહીંયાથી જ કરી દઉં છું. જનીન અને રંગસૂત્રની સરખામણી. જનીન અને રંગસૂત્રની સરખામણી જોઈએ. જનીન અને રંગસૂત્રની આપણે સરખામણી કરી. બેમાં સિમિલારિટી શું છે? જનીન એટલે કે જીન અને રંગસૂત્ર એટલે કે ક્રોમોઝોમ, બંનેમાં સામ્યતાઓ કઈ કઈ છે એ જોવાની છે. તો એક બાજુ આપણે જનીન લેશું અને બીજી બાજુ આપણે લેશું
રંગસૂત્ર, એટલે કે જો આ તરફ આપણે જનીન લઈએ, જનીનને આપણે એ કે, તો આ બાજુ આપણે લેશું રંગસૂત્ર, જેને આપણે બી તરીકે લઈ શકશું. હવે સૌથી પહેલો પોઈન્ટ અહીંયા જોવા જઈએ તો આપણે એ પોઈન્ટ દર્શાવી શકશું કે જનીન એ જોડમાં હોય છે. આ પહેલો પોઈન્ટ અહીંયા દર્શાવું છું કે એ જોડમાં હોય છે. જનીન એ હંમેશા જોડમાં હોય છે. એમ રંગસૂત્ર પણ જોડમાં જ હોય, એ પણ જોડમાં હોય છે. ખ્યાલ જ છે, રંગસૂત્ર પણ જોડમાં છે. આપણે મેન્ડલના પ્રયોગો જોઈ ગયા, એમાં કીધું હતું કે કારકો એ જોડમાં હોય, તો જનીન જોડમાં હોય એમ રંગસૂત્ર પણ જોડમાં હોય. આ સૌથી પહેલી સિમિલારિટી હતી કે જોડમાં આવેલ હોય. બીજા પોઈન્ટની અંદર વિદ્યાર્થી મિત્રો એ આપણે જોવા જઈએ તો અહીં આપણે દર્શાવી શકશું બીજો પોઈન્ટ કે જ્યારે જન્યુ નિર્માણ દરમિયાન, ધ્યાન રાખજો, જન્યુ નિર્માણ દરમિયાન એવી રીતે વિશ્લેષણ પામે જેથી બે જનીન માંથી કોઈ એક જનીન એ જન્યુમાં દાખલ થાય. જ્યારે જન્યુઓનું નિર્માણ થાય, મેં કીધું ને કે આ નિર્માણ કેનું થયું, તો કે આ જે નિર્માણ થયું એ જન્યુઓનું નિર્માણ થયું. અહીંયા બે છે, નારંગી માટેના રંગસૂત્ર બે છે, ખ્યાલ આવે છે. પણ જ્યારે જન્યુનું નિર્માણ થાય છે એ બે નારંગી રંગના રંગસૂત્ર ઉતરી આવે નહીં, એ બેમાંથી કોઈ એક જ ઉતરી આવે. એટલે કે જન્યુનું નિર્માણ થાય એ દરમિયાન એ એવી રીતે વિશ્લેષણ પામે કે બે રંગસૂત્રમાંથી કોઈ એક જ રંગસૂત્ર એ જન્યુમાં દાખલ થાય. મેં રંગસૂત્રનું કીધું, જનીનમાં પણ એ જ છે, એમ જ થાય. એટલે બેમાં પોઈન્ટ એક સરખો જ આવશે કે અહીંયા પણ આપણે દર્શાવશું કે જન્યુ નિર્માણ દરમિયાન એવી રીતે વિશ્લેષણ પામે કે જેથી એક જ રંગસૂત્ર એ જન્યુમાં દાખલ થઈ શકે. એક જ રંગસૂત્ર એ જન્યુમાં દાખલ થઈ શકે. આ બીજો પોઈન્ટ તે આપણે દર્શાવી ગયા. હવે ત્રીજો પોઈન્ટ, અલગ અલગ જોડ એ એકબીજાથી સ્વતંત્ર વિશ્લેષણ પામે. હું એ લખું છું ત્રીજો પોઈન્ટ, તો કે અલગ અલગ જોડ એ સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે. આ જે અલગ અલગ જોડ છે, આ અલગ અલગ જોડ થઈને આ અલગ અલગ જોડ છે જે સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે. સ્વતંત્ર રીતે, બરાબર, એકબીજામાં મિશ્રિત નથી થઈ જતા, એકબીજાથી અલગ રહી સ્વતંત્ર રીતે એ વિશ્લેષણ પામતા જોવા મળે છે. સામે પણ એ જ થશે કે બે જોડમાંથી એક જોડ એ સ્વતંત્ર વિશ્લેષણ પામે છે. બેમાંથી કોઈ એક જોડ એ સ્વતંત્ર વિશ્લેષણ પામે છે. બધું સરખું જ થયું. અલગ અલગ જોડ કયો કે બે જોડમાંની કોઈ એક જોડ, અંતે માસીનો દીકરો ભાઈ જ થાય, બરાબર. હા, એટલે ધ્યાન રાખજો.
આ સિમિલારિટી જ છે, સરખાપણું જ છે. તો સરખાપણાની ક્રિયા એ આપણે જોઈ શકીએ જનીન અને રંગસૂત્રની. હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. સટન અને બોવેરી બાદ એક બીજો નવો જ વૈજ્ઞાનિક આવ્યો કે જેને ખાસ કરીને પ્રાણી ઉપર પ્રયોગ કર્યો રંગસૂત્રને લઈને. સટન અને બોવેરી દ્વારા તો વટાણા ઉપર થયેલો જ હતો પહેલાં પણ પ્રાણીની અંદર સૌ પ્રથમ વખત રંગસૂત્ર ઉપર અભ્યાસ કરનાર કોઈ વૈજ્ઞાનિક હતો તો એ હતો મોર્ગન, થોમસ હન્ટ મોર્ગન જોઈએ, જેને પ્રયોગ કેની ઉપર કરેલો હતો તો કે અહીંયા હું દર્શાવું છું. ડ્રોસોફિલા મેલાનોગેસ્ટર જે એક ફળમાખી છે અને એને ફળમાખી ઉપર પ્રયોગ કરેલો હતો. ડ્રોસોફિલા મેલાનોગેસ્ટર જે એક ફળમાખી છે એની ઉપર એને પ્રયોગ કરેલો હતો. અહીંયા એ બાબત હું દર્શાવું છું. સૌથી પહેલાં કે થોમસ હન્ટ મોર્ગન એટલે કે TH મોર્ગન, થોમસ હન્ટ મોર્ગન અને તેના સાથીઓએ આનુવંશિકતાના રંગસૂત્રીય વાદ અથવા સિદ્ધાંત પર કાર્ય એ કર્યું. રંગસૂત્રીય વાદ અથવા સિદ્ધાંત પર એને કાર્ય કરેલું હતું અને આ સિદ્ધાંતને લઈને લિંગી પ્રજનનમાં જોવા મળતી જે ભિન્નતા છે, લિંગી પ્રજનનમાં જોવા મળતી ભિન્નતા માટે એક આધારભૂત શોધ કરી. લિંગી પ્રજનનમાં જોવા મળતી ભિન્નતા, વેરિએશન, જે લિંગી પ્રજનનમાં જોવા મળે, અલિંગી પ્રજનનમાં જોવા ન મળે ભિન્નતા, એટલે કે લિંગી પ્રજનનમાં જે જોવા મળતી ભિન્નતા છે એ ભિન્નતા માટે એક આધારભૂત શોધ કરી. ભિન્નતા માટે આધારભૂત શોધ કરી, એની શોધ એ દર્શાવી. ખાસ કરીને આપણે અહીંયા દર્શાવી શકીએ કે જે મોર્ગન છે એ મોર્ગને ફળમાખી ઉપર પ્રયોગ કર્યો અને એ ફળમાખી કઈ હતી તો કે ડ્રોસોફિલા મેલાનોગેસ્ટર. ડ્રોસોફિલા મેલાનોગેસ્ટર ઉપર એને પ્રયોગ કર્યા. શા માટે એને ફળમાખીની જ પસંદગી કરી? શા માટે એને ડ્રોસોફિલા મેલાનોગેસ્ટરની જ પસંદગી કરી? તો વિદ્યાર્થી મિત્રો, TH મોર્ગન દ્વારા જે પસંદ કરવામાં આવેલ ડ્રોસોફિલા છે એની પસંદગી માટેના કેટલાક કારણો હતા અને એ કારણો જે આપણે અહીંયા દર્શાવીએ છીએ, રજૂ કરીએ છીએ કે એવા કયા કારણો હતા કે જેના કારણે TH મોર્ગને ડ્રોસોફિલાની પસંદગી કરી. તો સૌથી પહેલું કારણ એ વિદ્યાર્થી મિત્રો અહીંયા દર્શાવું છું કે સરળ સંશ્લેષિત માધ્યમમાં એને ઉછેરી શકાય છે. હું દર્શાવું છું સરળ સંશ્લેષિત માધ્યમમાં, સરળ સંશ્લેષિત માધ્યમમાં ઉછેરી શકાય છે. એટલે કે જે પોષક દ્રવ્ય છે, ઓછા પ્રમાણમાં પણ પોષક દ્રવ્ય હોય તો તમે ડ્રોસોફિલાનો ઉછેર કરી શકો. ઓછા પ્રમાણમાં પોષક દ્રવ્ય તમારી પાસે પ્રાપ્ય હોય
પોષક દ્રવ્ય એટલે કે સરળ સંશ્લેષિત માધ્યમ જેમાં આપણે પોષક દ્રવ્ય લઈએ એ ઓછા પ્રમાણમાં હોય તો પણ તમે એનો સરળતાથી ઉછેર કરી શકો છો. ડ્રોસોફિલાને વધારે આહારની કે પોષક દ્રવ્યની જરૂરિયાત રહેતી નથી. આ માટે પણ આ પણ એક કારણ હતું કે જેને લઈને ટી.એચ. મોર્ગને ડ્રોસોફિલાની પસંદગી કરી. બીજી બાબત જે આપણે અહીંયા દર્શાવીએ કે એનું જે જીવનચક્ર છે એ જીવનચક્ર બે અઠવાડિયામાં પૂર્ણ થાય છે. એનું જે જીવનચક્ર છે એ 2 અઠવાડિયામાં પૂર્ણ થાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો 14 દિવસનું એનું આયુષ્ય છે. 2 અઠવાડિયા મીન્સ 14 દિવસની અંદર ડ્રોસોફિલા એ મૃત્યુ પામે છે. એટલે લાંબુ આયુષ્ય પણ નથી. એ પણ એક રીઝન હતું કે જેને લઈને એને ડ્રોસોફિલાની પસંદગી કરી. ઉપરાંત ત્રીજો પોઈન્ટ એ દર્શાવી તો આપણે એ કહી શકીએ કે એ એક જ વાર મેથુન ક્રિયા કરે અને એક જ મેથુન ક્રિયા દ્વારા વિપુલ પ્રમાણમાં સંતતિ ઉત્પન્ન કરવાની એનામાં ક્ષમતા છે. એટલે અહીંયા આપણે દર્શાવીએ કે એક જ મેથુન દ્વારા વિપુલ પ્રમાણમાં સંતતિ એ ઉત્પન્ન કરે છે. એક જ વાર મેથુનની ક્રિયા દર્શાવે એટલે કે સમાગમની ક્રિયા એક જ વાર દર્શાવે અને વિપુલ પ્રમાણમાં એ સંતતિનું નિર્માણ એ કરી શકે છે. ચોથો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે દર્શાવીએ તો આપણે કહી શકીએ કે એની અંદર સ્પષ્ટ લિંગભેદ એ જોવા મળે છે. સ્પષ્ટ લિંગભેદ જોવા મળે છે એટલે કે નર અને માદા એકબીજાથી અલગ એ જોવા મળતા હોય છે. લિંગભેદ છે. સરળતાથી તમે બહારથી જ ઓળખી શકો કે કોણ નર છે કોણ માદા છે. 4 પોઈન્ટ એકદમ સરળ છે. અને 5મો પોઈન્ટ કે ખાસ કરીને આનુવાંશિક વિવિધતા જે જોવા મળે, આનુવાંશિક વિવિધતાઓના અનેક પ્રકાર. 5મો પોઈન્ટ હું દર્શાવું છું કે આનુવંશિકતાના વિવિધ પ્રકારો જે વિવિધતાને લઈને છે જે સૂક્ષ્મ દર્શક યંત્રના લો પાવરમાં નિહાળી શકાય છે. એટલે આનુવંશિકતાના જે વિવિધ પ્રકારો છે વિવિધતાને લઈને એને જોવા હોય તો તમે સરળતાથી માઇક્રોસ્કોપના જે લો પાવર છે 10x ક્રિયા એમાં તમે સરળતાથી જોઈ શકો છો. તો આ જે 5 પોઈન્ટ એવા હતા એના કારણે મોર્ગને ખાસ કરીને ડ્રોસોફિલાની પસંદગી એ કરેલી હતી. તો વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ સમજવું આપણા માટે ખૂબ જ જરૂરી છે અને વારંવાર તમે રિપીટ કરજો. 3 થી 4 વખત જ્યારે તમે રિપીટ કરશો ત્યારે આખો પોઈન્ટ તમને સમજાશે. એક વખતમાં તો આ પોઈન્ટ એ સમજાશે જ નહીં. એટલે ખાસ જેટલી વાર શક્ય બને એટલી વાર રિપીટ કરજો અને મોઢે લખવાનો પ્રયત્ન કરજો. આશા રાખીશ કે આ પોઈન્ટ એ તમને ગમ્યો હશે. જેટલું સરળ થાય એટલું મેં સરળ બનાવેલું છે. તો જો ગમ્યું હોય તો લાઈક કરજો, વધુમાં વધુ શેર કરો અને હા, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, ધન્યવાદ. ફરી મળશું.